दुर्लभेरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री तुलसीदास जी महाराज की जय। श्री राम जय जय राम, 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 राजीव नयन धरे धनुषायक, भगत विपति भंजन सुखदायक, मंगल भवन अमंगलहारी, द्रवहु दशरथ अजीर बिहारी, जनक सुता जग जननी माँ जानकी, अतिशय प्रिय करुणा निधान की, ताके जुगपद कमल मनावो,
जासु कृपा निर्मल मति पावहो महावीर बीनवो हनुमाना राम जासु जश आप बखाना प्रणवहो पवन कुमार खलबल पावक ज्ञान धन जासु हृदय आगार बचहि राम सरचापधर कुंदु इंदु समदेह उमार मन करुणा अयनम जाहि दीन परने हो करहु कृपा मर्दन मयनम सिया राममय सब जग जानी अरे सिया राममय सब जग जानी करहु प्रणाम जोरी जुग पानी करहु प्रणाम जोरी जुग पानी श्री रामचंद्र कृपालु भज मन हरण भव भयुदारुणम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भयुदारुणम नव कंजलोचन कंज मुख कर कंज पद कंजारुणम नव कंजलोचन कंज मुख कर कंज पद कंजारुणम कंदार्प गणित अमित छवि नवनील नीरद सुंदरम कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पटपीठ मानहु तड़ित ऋषि सुचिनौमि जनक सुतावरम पटपीत मानहु तड़ित रुचि सुचि नवमि जनक सुतावरम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भयुदारुणम श्री राम श्री राम श्री राम श्री राम शिर मुकुट कुंडल तिलक चार उदार अंग विभूषणम शिर मुकुट कुंडल तिलक चार उदार अंग विभूषणम आजान भुज शर चाप घर संग्राम जीत कर दूषणम आहजन भुज सर चाप धर संग्राम जित कर दूषणम
શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ભજની બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ રઘુનંદયાનંદ કૌશલ ચંદ દશરથ નંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ગીતિવાદે તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુરુ કા માદિખલ દલ ગંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામારી ખલદલ ગંજનમ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ લાલ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય પાટાવાળા મામાદેવ સરકાર કાર કી જય પાટાવાળા પીરજી સરકાર કી જય પાટાવાળા હનુમાનજી મહારાજ રાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર પરમાત્માની દિવ્ય કૃપાથી આપણે સાથે મળીને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છીએ. ગઈકાલની કથાને થોડી સ્મૃતિમાં લઈએ જેથી ખબર પડે આપણે ક્યાં હતા. ભગવાને 3 દિવસ સુધી સમુદ્રને વિનંતી કરી. સમુદ્ર ભગવાનની વિનંતીનો અસ્વીકાર કરી, માનતો નથી. વિનય ન માનત જળથી જળ. તુલસીદાસજી મહાત્મા કહે રામનો વિનય એ સમુદ્ર માનતો નથી. આને પરમાત્મા ને ક્રોધ વ્યાપી ગયો છે. 3 દિવસ પૂરા થયા અને રામજી બોલ્યા છે લક્ષ્મણ બાન સરાસન આનું શોષે બારદ બિશિક કૃષાનું શઠસન બિનય કુટિલ સંગ પ્રીતિ અને સહજ કૃપણ સુંદર સબ નીતિ. લક્ષ્મણ મારા ધનુષબાણ લાવ, સળગાવી દો હમણાં આકાશ દરિયાને. એમણે રામનો વિનય જોયો છે, રામનો પ્રકોપ નથી જોયો. આજ રામ ભદ્ર કોપાય માન ત્યાં ભાઈ. જે બહુ મગજનો શાંત માણસ હોય ને એને તમે ગમે એમ હળી કરો, એ કઈ કરે જ નહીં, એવો શાંત હોય. પણ જેથી એનો મગજ જાય ને તેથી કોઈ ન રહે. એમ રામ બહુ શાંત છે. બને ત્યાં સુધી રામ તપતા જ નથી, ધકતા નથી. આ જગ્યાએ કૃષ્ણ હોય તો 3 દિવસ વિનંતી ન કરે, પહેલા જ દિવસે સળગાવી દે.
કૃષ્ણ એટલી બધી ધીરજ ન રાખે, કેમ કે પૂર્ણ અવતાર છે. એને ખબર છે દંડ વિના અને સજા વિના આને ભાન નહીં થાય. પણ આ રામ છે એટલે આમ જરા મૃદુ સ્વભાવ ભગવાનનો. ભગવાન 3 દિવસ વિનંતી કરી, માને નહીં, અને ભગવાન કોપાયમાન થયા. ધનુષ ઉપર બાણ ચડાવ્યું, ધનુષ ઉપર બાણ ચડાવ્યું. સમુદ્રને એમ થયું કે હવે વાત ગઈ. જળસર જીવો અકળાવા મળ્યા છે કે ભગવાન બાણ મારી દેશે. આ તો સાચું પડ્યું, ભગવાન જે બોલ્યા એ પ્રમાણે કરી દેખાડ્યું. જ્યાં ભગવાને આમ સાળંગની પ્રચંચા ખેંચી છે, સમુદ્ર બ્રાહ્મણનું રૂપ લઈ અને ભગવાન શ્રી રામના શરણે આવ્યો છે. ત્રાહિમામ 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 પોકારી ઉઠ્યો સમુદ્ર. હે ભગવાન, મારી રક્ષા કરો, હું આપના શરણે આવ્યો છું, આપ મારી રક્ષા કરો. ભગવાન કહે છે પેલા જ દીએ પ્રાર્થના કરી ત્યારે શરણમાં આવી ગયો હતો. આ 3 દિવસ મને મહેનત કરાવી, આ ડાભની પથારી આસન લગાવીને હું 3 દિવસ તારી મેં વાટ જોઈ. તને ખબર છે મારી સીતાનું 1 કલાક કેમ વીતે છે? પણ હવે ભીં ભાળી ગયો, મારું આ ધનુષ ઉપર બાણ ભાળી ગયો, એટલે હવે તું શરણમાં આવ્યો છે. ત્યારે દરિયો બહુ સરસ વસ્તુ બોલ્યો છે, ભગવાન હું જડ છું, અને જડ વ્યક્તિ હોય એને જ્યાં સુધી દંડ ના આપવામાં આવે ત્યાં સુધી એ માણસને ભાન નથી થતું. જડ પ્રકૃતિ છે. અને આખું લિસ્ટ આપ્યું, ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. દરિયો કહે ભગવાન તમારી સેનામાં 2 વિશ્વકર્માના પુત્રો છે, એનું નામ નલ અને નીલ છે. એ કોઈ પણ કારીગરાઈ કરવામાં નિપુણ છે. એમને કહો એ પુલ નિર્માણ કરશે. અને ભગવાન અંદરથી હું મદદ કરીશ. વાનર અને રીચો પર્વતો લઈ લઈને હનુમાનજીને આપે. હનુમાનજી એની પર રામ લખીને કોઈ પણ પથ્થર રાખશે તો એ પથ્થર તરશે. દુનિયાનો ગજબ ઇતિહાસ પેદા થયો ભાઈ. રામ નામથી પથ્થર તર્યા. આ સેતુબંધનું કામ પૂરજોશમાં ચાલ્યું છે. સેતુબંધ બંધાણો છે. ભગવાનને આ ભૂમિ બહુ સારી લાગી, કેમ કે પુરુષાર્થની ભૂમિ છે. બધા વાનર અને રીસોએ આની અંદર પુરુષાર્થ કર્યો છે. પુરુષાર્થની ભૂમિ છે એમ માનીને ભગવાને ત્યાં રામેશ્વરમ ભગવાનની સ્થાપના કરી. ત્યાં સુધી આપણી કથા હતી. રામેશ્વરમની પૂજા સુધી કથા પહોંચાડી હતી. પૂજા કરીને કથા આપણે પૂરી કરી. હવે રામજી 3 ચોપાઈની અંદર રામજીએ શંકરના મહિમાને ગાયો છે. 1 શિવદ્રોહી મમ ભગત કહાવા, સોનર સપને હું મોહી ન પાવા. સાંભળો ભાઈ, જે શંકરની વિમુખ જશે અને રામની ભક્તિ પામવા જશે એવી કોઈ વ્યક્તિને રામની ભક્તિ પ્રાપ્ત નહીં થાય. રામની ભક્તિનું પહેલું પગથિયું છે શંકરનો સ્વીકાર. તમારે પહેલા શિવાલયે જવું પડશે તો તમને રામ મળશે. શંકરનો સ્વીકાર એ રામનું પહેલું પગથિયું છે. શિવદ્રોહી શંકરનો દ્રોહ અને રામની ભક્તિ આ 2 વિરોધાભાસી પરસ્પર છે. આ ક્યારે ભેગા નહીં થાય. બીજું, શંકર વિમુખ ભગતિ ચહમોરી, સો નર કી મૂઢ મતી થોરી. જે શંકરની વિમુખ હશે અને મારી ભક્તિ પામવા જશે એમને ક્યારે પણ મારી ભક્તિ પ્રદાન થશે નહીં. અને ત્રીજું, સ્થાપી લિંગ
વિધિવત કરી પૂજા અને શિવ સમાન નહીં મોહી પ્રિય દૂજા. ભગવાને લિંગની સ્થાપના કરી. રામેશ્વરમની સ્થાપના કોણે કરી? ભગવાન રામે કરી છે. રામે રામેશ્વર ની સ્થાપના 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ મારા રામે પ્રગટ કર્યું છે. રામે પૂજા કરી છે એની. આપણા જે ભારતના 12 જ્યોતિર્લિંગ છે, આપણે ત્યાં 12 જ્યોતિર્લિંગની વાત કેમ આવી? સાંભળો, એના 3 તથ્યો છે, બહુ જાણવા જેવી વાત છે. આ બ્રહ્માંડની અંદર 12 સૂર્ય છે. કેટલા? દ્વાદશ આદિત્ય આમ ઉપનિષદ કહે છે. આદિત્ય એટલે સૂર્ય, દ્વાદશ એટલે 12. 12 સૂર્ય છે આ બ્રહ્માંડની અંદર. આપણને એક જ દેખાય છે. આખી બ્રહ્માંડની જે આખી ગેલેક્સી છે એની અંદર 12 સૂર્ય છે. એટલે આપણે ત્યાં મૂળ વૈષ્ણવી મંત્ર આવ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કેટલા અક્ષરનો? 12 અક્ષરનો. કેમ કે સૂર્ય 12 છે. ભારતમાં જ્યોતિર્લિંગ ભગવાનના કેટલા પ્રગટ્યા? મુખ્ય 12. 12 જ્યોતિર્લિંગની આપણે ત્યાં કથા પણ છે શિવ મહાપુરાણમાં. સૂર્ય 12 છે એટલે 12 નો આંકડો વારંવાર અહીંયા આવે છે. એનું કારણ આ છે, ભગવાન શ્રી રામે શંકર ને ભગવાનની પૂજા કરી. શંકર મને ખૂબ પ્રિય છે એમ કહી અને રામજી વાનર સેનાને આગે કૂચ કરી. હવે હાલો. અને રામજી, લક્ષ્મણજી, હનુમાન, સુગ્રીવ, નલ, નીલ આખી સેના ચાલી છે. જે વ્યક્તિ રાતોરાત સમુદ્ર ઉપર સેતુ બાંધી દે એનું બળનું માપ કોણ કાઢી શકે? તળાવની પાળ કરાય, નદીની આડે પાળ કરાય, પણ દરિયાની આડે કોઈ દે, દરિયાની વચ્ચે કોઈ પાળો કરીને સેતુ બાંધ્યો હોય એવી વાત નથી સાંભળી. રામે કરી દેખાડ્યું. અને તેથી જ ભગવાનને મનુષ્ય કરતા વાનર વધારે પ્રિય છે. કેમ કે ભગવાનને મદદ કરી છે. એ જગ્યાએ જો ભગવાનને આરે વાનરના બદલે મનુષ્યો હોત ને તો પુલ નિર્માણ ન થાત, મારી તારી કરવામાં રહેત. પણ અહીંયા આ માણસો એક જ જગ્યાએ એની શક્તિ કેન્દ્રિત કરી છે કે રામ બોલે એ બ્રહ્મ વાક્ય. તૂટી મરો. બહુ વિચારતા નથી પછી વાનરો. આ બધા રામ ભક્તો છે. તેથી ભગવાને લંકાના રણાંગણમાં સુવેલ પર્વતની તલેટીમાં ભગવાન ધામા નાખ્યા છે. ભગવાન લંકાના રણાંગણમાં પહોંચી ગયા છે. ભગવાન રાત્રિનો સમય છે. પોતાની છાવણીની બહાર એક પથ્થરની શિલા છે, એની ઉપર ભગવાન આડા પડ્યા છે, આડા પડખે પડ્યા છે. સાંજનો સમય, રાત્રે 10, 10:30, 11 નો સમય. અંગદ અને હનુમાનજી ભગવાનના ચરણ દબાવે છે. વિભીષણજી ભગવાનની બાજુમાં બેઠા છે, ભગવાનને કંઈક કહી રહ્યા છે. વાનર સેના બધી શાંત, ભગવાનની હળવાશની પલોનો આનંદ લઈ રહ્યા છે. બધા આખું દિવ્ય દ્રશ્ય સર્જાણું છે. એમાં ભગવાનને કંઈક આમ ચમત્કાર થયો એવું દેખાણું કે આ વીજળી શેની છે? હજી તો ચોમાસું આવ્યું નથી, હજી તો ગયું છે, ત્યાં વીજળી શેની થઈ? એટલે રામજીએ વિભીષણને કીધું, વિભીષણ કહે ભગવાન તમારો વ્યંગ બરાબર છે પણ આ વીજળી નથી. બોલે તો? બોલે આ મંદોદરીના કાનના કુંડળનો સળકડાટ છે. આ જે સમક્યું એ મંદોદરીના કાનના કુંડળ છે. ત્યાં તો ફરીને પાછો સમક્યું, બધા અંજાઈ ગયા. ઓહો, આ શું?
ભગવાન કઈ સમજાણું નહીં. બોલે ભગવાન રાવણ પોતાની રંગભૂમિના મંચ ઉપર મંદોદરીની હારે બેઠો છે અને અપ્સરાઓ નૃત્ય કરે છે. લક્ષ્મણજી કે પરમ આશ્ચર્ય, પ્રબળ શત્રુ એના ગામના પાદરમાં ધામા નાખ્યા છે છતાંય? બોલે હા. રાવણ આ કહીને તમને કહેવા માંગે છે કે રાવણને રામનો ભય નથી. મંદોદરીના કારના કુંડળનો આ ચમકાટ છે. રાવણના માથામાં એવા હીરા લગાડેલા છે. આ હીરાનો પ્રકાશનો પ્રતિબિંબ છે. ભગવાન કહે એ તો બરાબર. અને ભગવાન એક બાણ સરસંધાન કરી અને આમ ગુપ્ત રીતે બાણ ફેંક્યું. મંદોદરીના કાનના કુંડળ પડી ગયા, રાવણના માથાના મુકુટ પડી ગયા. તીર ક્યાંથી આવ્યું ક્યાં ગયું કોઈને ખબર ન પડી. ભગવાનના માથામાં તીર આવીને દાખલ થઈ ગયું. અચાનક મંદોદરીએ જોયું કે મારા કાનના કુંડળ. જ્યારે કોઈ મહિલાના કાનના કુંડળ એની મેળાએ પડે ત્યારે સમજવાનું કંઈક અશુભ થવાનું છે. આ અપશગુનની નિશાની ગણાય છે. રાવણના માથાનો મુકુટ પડી ગયા. ડરી ગયા બધા લંકાવાસીઓ. આ તો અમંગળ થયું. રાવણ કહે કોઈ અમંગળ નથી. વીર પુરુષના માથા મેદાને પડે એ જ એની શોભા છે. કોઈ અમંગળ નથી. ડરવાની કોઈ જરૂર નથી. આમ રાવણે બધાને મનમાં ડર ન લાગે એટલે આવી વાત કરી, પણ અંદરથી ડરી ગયો છે. મંદોદરીનું અંતર ગભરાણું. રાવણની પાસે જઈને કહે છે મહારાજ આપ સભા બરખાસ્ત કરીને આવી વાત યુક્તિ કરીને આવી ગયા, પણ મારું અંતર ગભરાય છે. તાસુ વિરોધન કીજીએ નાથા, કાલ કર્મ જીવ જાકે હાથ. હે નાથ, એમને હારે વિરોધ ન કરાય જે કાળ અને કર્મને હાથમાં રાખે છે. રામ કાળ અને કર્મને હાથમાં રાખવા વાળા છે. તેથી એની સાથે વેર કરવામાં ફાયદો નહીં થાય. મારા કાનના કુંડળ પીડ્યા ત્યારથી મારું હૃદય સતત રેડા કરે છે. ભગવાન હજી સમજી જાઓ, સીતાનો સુપૃત કરી દો. રાવણ કહે હવે સમજવાનો અવસર નથી મારી પાસે. હવે તો એક જ દુશ્મનનું દળ મારા ગામના પાદરમાં ધામા નાખી દીધા છે, અને હવે હું ડરી જાઉં તો મારી કીર્તિને કલંક લાગે. મંદોદરીએ વ્યંગ કર્યો તો સીતાની ચોરી કરીને અપહરણ કરીને લાવ્યા સા ત્યારે તમને કલંક નહોતું લાગ્યું? હવે પાછો દેવામાં કલંક લાગે છે? રાવણ કહે થઈ ગયું એ થઈ ગયું. હવે હું હાર ન માનું. કાં તો રાવણ મરે કાં રાવણ જીતે. ત્રીજો કોઈ વિકલ્પ નથી. રાવણ મંદોદરી પાસેથી જતો રહ્યો છે. આ બાજુ સવારનો પોર થયો. ભગવાને મંત્રીઓને બોલાવીને મંત્રણા કરી. વિભીષણ, સુગ્રીવ, હનુમાન, અંગદ, કેસરી, જાંબુવાન આ બધા ભગવાનના મંત્રીઓ છે. કે હવે આપણે શું કરવું જોઈએ ભાઈ? આપણે અહીંયા સમુદ્રના કિનારેથી લંકામાં પહોંચવું એ પ્રશ્ન હતો. એ સેતુ બાંધ્યો અને લંકા સુધીની આપણે યાત્રા કરી, પણ હવે અહીંયા આવીને શું કરવાનું? તમારા બધાનું મંતવ્ય શું કહે છે? જાંબુવાન કહે ભગવાન બીજા બધાનું મંતવ્ય જે કહેતું હોય, પણ મારું મંતવ્ય એમ કહે છે કે હજી એક દૂત મોકલો. કદાચ રાવણનું મન પરિવર્તન થયું હોય. આપણે રાવણને શરણાગતિ સ્વીકારવાનો એક મોકો આપવો જોઈએ. વિભીષણ પણ ભગવાન તમારા શરણાગત થયા છે. હનુમાન ગયો લંકા બાળી. કદાચ આની અસરથી રાવણનું મન કદાચ સીતાજીને સુપૃત કરવા માટે પ્રેરિત થયું હોય, એટલે હજી એક દૂત મોકલવામાં આવે. જો રાવણ માની જાય તો પુરુષાર્થ કરવો નહીં. સેનાની અંદર હજારો નિર્દોષ વ્યક્તિઓ મરી જશે. તેથી જાણી જોઈને પણ બને ત્યાં સુધી યુદ્ધને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે તો મારો દ્વારકાધીશ શાંતિનો પ્રસ્તાવ લઈને જાય છે.
ભગવાન જાણતા હતા કે આમાં કેટલાય નિર્દોષ મરાઈ જશે. એ બધાનું ભગવાનને હૃદયમાં દાજ્યું હતું. એટલે કૃષ્ણએ કીધું કે દુર્યોધન માની જા, એ અહંકારી દુર્યોધન, તારી એક વ્યક્તિની મહત્વકાંક્ષાઓએ આ હસ્તિનાપુરમાં કેટલી મહિલાઓ વિધવા થઈ જશે, નિર્દોષ લોકો મરી જશે અને એનું પાપ તને લાગશે. એટલે તો કૃષ્ણ શાંતિ દૂત બનીને ગયા હતા કે ભાઈ શાંતિ સ્વીકારો, બાંધવામાં મજા નથી, વેર લેવામાં મજા નથી. આખીરે વેરની છેલ્લી ઘડીએ તો શાંતિ માણસને જોઈએ જ. રામજીને આ વાત યોગ્ય લાગી કે જાંબુવાન ઠીક કે છે, પણ હવે કોને મોકલવા એ પ્રશ્ન થયો. મોકલવા કોને? બધાએ કહે હનુમાનજીને મોકલો. હનુમાનજી લંકા બાળીને આવ્યા છે, એને બધા રસ્તા જોયેલા છે, ક્યાંથી ક્યાં જવું ક્યાં નહીં, હનુમાનજીની પસંદગી થઈ ગઈ. જાંબુવાન ને વિભીષણ કહે હનુમાનજીને હવે ન મોકલાય. બોલે કેમ? બોલે હનુમાનજીને ફરીને પાછા મોકલીએ તો એ લોકોને એમ લાગે કે આની સેનામાં આજ એક બળવાન લાગે એટલે વારા ઘડી આવડો આજ આવ્યા કરે છે. એટલે એક બીજો વ્યક્તિ આપણે પસંદ કરીએ જે હનુમાનજી જેવો જ બળવાન હોય અને આપણું કામ શાંતિપૂર્ણ થઈ શકે. એમાં બધાને સામે નજર કરી કોને મોકલવા, બધા આમ ઉષા હાથ કરીને કહેશે, હે ભગવાન, અવસર અમને પ્રદાન કરો, અમને કંઈક સેવાનો લાભ આપો. એમાં અંગદ ઉપર ભગવાનની નજર ટકી. અંગદને કીધું તારે શાંતિ દૂત બનીને જવાનું છે. ભાઈ, તું તો વાલીનો પુત્ર છો, જ્ઞાની પણ છો, બળવાન પણ છો, આપણું હિત થાય એવું કરજે જા. આમ ભગવાને ટૂંકમાં કીધું. અંગદ લંકામાં પ્રવેશ કરે છે. લંકાવાસીઓ ડરી ગયા. અમુક તો એમ વાતો કરવા આવ્યો તો એ આવ્યો છે પાછો. બધા ઘરમાં ઘરી ગયા છે. ઘરની રૂમની બારી ખોલીને જોવે છે જાળિયામાંથી. તો અંગદજી બજારમાંથી પસાર થાય છે. કીધું આ ઓલો લંકા બાળી ગયો તો એ નથી, પણ એનો નાનો ભાઈ લાગે છે. આમ બધા વાતો કરે છે. અંગદ રાવણની સભામાં પહોંચ્યો છે. રાવણની નિષ્ઠા તો જુઓ. રાવણે અંગદને બેસવા આસન ના આપ્યું. અંગદે કીધું રાવણ, હું રામજીનો શાંતિ દૂત બનીને આવ્યો છું પ્રસ્તાવ લઈને. શાંતિનો પ્રસ્તાવ બંને વખતે થયા છે. મહાભારતમાં કૃષ્ણ શાંતિ દૂત બનીને ગયા છે અને રામાયણમાં અંગદ શાંતિ દૂત બનીને જાય છે. રાવણ ને કહે, રાવણ, તારી સભામાં કોઈ વિવેક નથી કે શું? બોલે કેમ? હું શાંતિ દૂત બનીને આવ્યો, મને બેસવા આસન તો આપ. રાવણ કહે, અમારા રાક્ષસોની એ જ નીતિ છે, અમે બેસવા આસન પણ નથી આપતા. તારા સ્વામીની વાત કરવી હોય તો ઉભો જ કરે. અંગદ કહે, રાવણ, હું રામનો દૂત છું, તું આસન ન આપે તો આસન અમને હાથે બનાવતા આવડે છે. આમ કરીને જય શ્રી રામ કરી અંગદે પૂછડું લાંબુ કર્યું અને બધા ડરી ગયા. આ માયાવી લાગે. ઓલો વાંદરાએ પૂછડું લાંબુ કર્યું તો લંકા હળગાવી. હવે આ લાંબુ કરવા મળ્યો છે. ગોળ 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 આસન જેવું બનાવી અને રાવણ કરતા ઊંચો બેઠો અંગદ. રાવણને આમ જોવું પડે, આટલો અંગદ ઊંચે બેઠો છે. રાવણને કીધું, રાવણ, આ મારો કોઈ પ્રતાપ નથી, આ તો ભગવાન શ્રી રામનો આ કરુણાને લીધે બધું થયું છે. રાવણ સાંભળ, હનુમાનજી કોઈ વાનર નથી, એ સાક્ષાત રુદ્ર અવતાર છે. ગંગા ઈ કોઈ નદી નથી, સ્વયં ભગવતી શ્રુતિ ભગવતી પોતે છે. હનુમાન કોઈ વાનર નથી, ગંગા કોઈ નદી નથી, અને કલ્પ વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી, એ મહાન ઔષધિ છે. મહાદેવ કોઈ દેવ નથી, એ દેવોનો દેવ છે. આ બધા ઘણા સૂત્રો કીધા અંગદે. સીતા એ સામાન્ય મહિલા નથી, તું જેનું અપહરણ કરીને લાવ્યો છો એ સાક્ષાત જગદંબિકા કાલ રાત્રિ છે. આમ અંગદ બોલ્યો છે.
તને એમ હોય કે હું આની પટ્ટાણી બનાવી દઉં તો તું ભૂલ કરે છે. તમારી આખી લંકાનું નિગંદન કાઢવા માટે તને આવી કુબુદ્ધિ સૂજી છે. સીતા કાળ રાત્રિ છે. આપણે ત્યાં 3 રાત્રિઓ આવે: કાલ રાત્રિ, શિવરાત્રિ, મોહરાત્રિ. તો સીતાને કાલ રાત્રિ કીધી અંગદે. કાલ રાત્રિ છે કોની માટે? લંકાવાળા માટે. કાલ રાત્રિ છે સીતા. તો એમ માને છે હું એને પટરાણી બનાવીશ? જીવતો જ નહીં રહેતો. પટરાણી બનાવવાનો ખ્વાબ તારો ખ્વાબ રહી જશે. હજી સમય વીતી નથી ગયો. મોઢામાં ઘાસનું તરણું લઈ લે અને મારી પાછળ પાછળ હાલ્યો આવ. રામના શરણાગત થઈ જા. એટલે રામે મને મોકલ્યો છે કે તારી જેવા શિયાળિયાને મારવામાં સિંહની કોઈ બહાદુરી નથી. અરે ભગવાન અમને આજ્ઞા નથી દેતા, નજર અમે હમણાં તને મારી નાખીએ. રાવણ કહે એટલી બધી શક્તિ તારામાં? બોલે હા, પણ તારો પરિચય તો આપ, તું છે કોણ? બોલે અંગદ. અંગદ કહે હું વાલી પુત્ર અંગદ. કોણ વાલી? અંગદ કહે ભૂલી ગયા એક વખત મારા બાપુજીની હારે તમે યુદ્ધ કરવા આવ્યા હતા, મારા બાપુજી 6 મહિના તમને બગલમાં દબાવીને રાખ્યા હતા. ભૂલી ગયા? હું એનો દીકરો છું. હવે આ મુલાકાત તો કેમ ભૂલાય? રાવણ દાંતમાં કાઢી નાખે છે. હા, એક વાલી નામના વાનર સાથે મારી મિત્રતા હતી. ક્યાં છે? આમ રાવણ એના ખબર અંતર પૂછે છે. અંગદ કહે ભગવાનના ધામમાં પહોંચી ગયો છે અને 1 મહિના પછી તું ત્યાં જઈને પૂછી લેજે મારા બાપુજીના ખબર અંતર કેમ છે એમ. તારે ત્યાં જ જવાનું છે. જો નહીં માને તો અંગદે ઘણી પ્રકારના દાવપેચથી રાવણને સમજાવવાની કોશિશ કરી, પણ રાવણ સમજો નહીં. એટલે અંગદ નીચે ઉતરી અને ધરતી પર પગ પછાડે છે. રાવણ, તું નહીં, તારી સભામાંથી કોઈ પણ વ્યક્તિ મારો આ પગ ઊંચો કરી દે તો સીતાજી તમારા જાઓ. હવે હું સેના લઈને ભગવાનને પાછો લઈને ઉયો જાય. પણ કોઈ મારો પગ ઊંચો ન કરી શકો તો એટલું તો વિચારજો કે જેના દૂતની એવી તાકાત એનો કોઈ પગ તલના દાણા જેટલો હલાવી ન શક્યા, એના સ્વામીની હારે તમે કેમ યુદ્ધ કરશો? અંગત આમ પગ પછાડી અને ઉભો રહી ગયો છે. મોટા મોટા ભટ્ટ યોદ્ધાઓ આવે છે. વજ્રમુષ્ટિ, અતિકાય, અહોદય, કુંભકર્ણના બંને દીકરા કુંભ અકુંભ આદિ વાનરની રાવણની શોભા વધારનારા ઉભા થયા છે. અંગદનો પગ ઊંચો કરવા મથામણ કરે છે, પણ અંગદનો પગ ઊંચો નથી થતો. કોઈનાથી નહીં. એક મહાત્મા કહે અંગદનો પગ ધરતી પર પછાડ્યો અને કોઈ ઊંચો ન કરી શક્યો. એનું કારણ એક, સીતા ધરતીની દીકરી છે. અંગદે ધરતી પર પગ પછાડ્યો. અંગદને ખબર હતી સીતા ધરતીની દીકરી છે. અંગદ પાછો જ્ઞાની એવો છે કે આમ ધરતી પર પગ પછાડું એટલે ધરતીમાં મારો પગ પકડી રાખશે. કેમ કે કોઈ માં એવી નથી કે એની દીકરીને બીજી જગ્યાએ પરણાવવા માટે મજબૂર થાય. એમાં રાવણ હારે તો તૈયાર જ ન થાય ને. અહીંયા અંગદે કીધું છે જો મારો પગ ઊંચો કરી દો તો સીતા તમારી હારે પ્રેમથી લગ્ન કરશે અને હું મારા ભગવાનને લઈને પાછો જતો રહીશ. બસ. એટલે અંગદની આ વાત સાંભળીને ધરતી માતાને એમ થયું આ ગાંડાએ મારી દીકરીને દાવ ઉપર લગાડી દીધી. આનો પગ જો કોઈ ઊંચો કરી લેશે તો મારી સીતાને રાવણને હારે પરણવું પડશે. ધરતી માતાએ પગ પકડી રાખ્યો અંગદનો. આવો બુદ્ધિશાળી છે અંગદ. ધરતી માતાને કીધું નહીં તમે મારો પગ પકડી રાખજો. આવી ચુનૌતી નાખીને ધરતી પર પગ પછાડ્યો. એની મેળાએ ધરતી અંગદનો પગ પકડી રાખ્યો. મેઘનાદ આવ્યો છે. હમણાં આનો પગ ઉચકાવીને સમંદરમાં ઘા કરી દઉં આમ બોલે છે. ઇન્દ્રને જીતનારો મેઘનાદ મથામણ કરીને થાકી ગયો. અંગદનો પગ ન હલ્યો. રાવણ ઉભો થયો. બધાનો વારો આવી ગયો. રાવણ ઉભો થાય છે. હવે રાવણ હારે આ શરત નહોતી. આ શરત હતી સભાની વચ્ચે. અંગદ આવવા દીધો પાસે. આવીને જ્યાં રાવણ અંગદના પગમાં પડવા ગયો
એ વખતે અંગદે પગ હટાવી લીધો. પગ અડવા ન દીધો રાવણને. એ વખતે રાવણના શાર મુકુટ પડી ગયા છે એવી કથા છે. ઈશારે મુકુટ લઈને ઘા કરી દીધા ભગવાન બાજુ અંગદે. બહુ હોશિયાર છે અંગદ. હનુમાનજી જેવો હોશિયાર બીજો વાનર હોય તો અંગદ છે. અને રાવણને કીધું, રાવણ, મારા પગે પડવાથી તારું કલ્યાણ નહીં થાય. હું તો રામનો દૂત છું. પગે પડવું હોય તો ભગવાન સીતારામના પગમાં પડી જા, તારું કલ્યાણ થઈ જાય. આમ કરીને અંગદ ઉડી ગયો. બોલો કેવો માણસ ગણો. રાવણની સભામાં ચુનૌતી દઈને ઉડી ગયો, છટકી ગયો. રાવણને પસ્તાવાનો પાર નથી. અડધા રાવણને તો અંગદે માનસિક રીતે મારી નાખ્યો છે. જે રાવણ ભોઠો પડ્યો છે પછી કેમ સિંહાસન ઉપર જઈને બેસવું. ભર સભામાં અંગદે આવી રીતના અપમાન હલાહલ કર્યું છે. અંગદ ઉડીને ભગવાન પાસે આવ્યો. ભગવાન, રાવણની માથે કાલ ભમે છે. મેં મારી બુદ્ધિ પ્રમાણે બધી જ પ્રકારની પદ્ધતિઓથી રાવણને સમજાવવાની કોશિશ કરી, પણ રાવણ સમજવા તમે તૈયાર નથી. સીતાનો સુપૃત કરવાની વાત કરો અને એનું મગજ ફરી જાય છે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, એની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. ભગવાન કહે તો બરાબર, રાવણ ન સમજો, પણ ત્યાં શાર મુકુટ નો ઘા શું કર્યો? બોલે ભગવાન, રાવણમાં શાર સદગુણ હતા. સામ ડામ દંડ ભેદ, આ એનાથી એનું રાજ્ય ચલાવતું. એ સદગુણ પણ હવે એની પાસેથી લઈ લીધા. ભગવાન હવે યુદ્ધ કરવું પડશે. અને ભગવાને યુદ્ધનો પ્રારંભ કરવા માટે વાનરોને શાર ટુકડીઓ બનાવી. લંકાને ચારે દિશાઓમાંથી ઘેરી લેવામાં આવી. પ્રથમ દિવસના યુદ્ધમાં કુંભકર્ણના પુત્ર કુંભ, અકુંભ, અતિકાય, અહોદય, વજ્રમુષ્ટિ આદિ રાક્ષસોને ભગવાનની સેનાએ મારી નાખ્યા. એક જ દિવસમાં રાવણની અડધી સેના ખલાસ થઈ ગઈ. રાવણે માયા રચી અનેક પ્રકારના રાક્ષસો ઉત્પન્ન કર્યા યુદ્ધ માટે. લક્ષ્મણજી અને મેઘનાથજીનું યુદ્ધ થયું છે. ઘમાસાન કડાકા થવા લાગ્યા. ધીરે ધીરે આમ ધનુષની પ્રતંચા ખેંચે અને તીર છોડે. આમ કોઈ ઉલ્કાપાત થતો હોય. અંગદ રાવણનો જય જયકાર, અંગદ રામનો જય જયકાર કરે. લક્ષ્મણજીને જોશ આવે. રાવણની સભાના રાક્ષસો રાવણના જય જયકારને કરે, જેથી મેઘનાથને જોશ આવે. બંને વીર, બંને બળવાન, બંને પરાક્રમી, બંને યુવાન સામ સામા જ્યાં તીર ટકરાય ત્યારે બ્રહ્માંડના કડાકા બોલવા લાગ્યા. ઇન્દ્રને જીતનારો મેઘનાથ, લક્ષ્મણજીએ એક બાણ માર્યો, ઇન્દ્રનો રથ તોડી નાખ્યો. ઇન્દ્ર પેલો મેઘનાથ અદ્રશ્ય થઈ અને આકાશમાં છલાંગ મારીને છટકી ગયો. ઇન્દ્રનો રથ મેઘનાથ પાસે ભગવાન લક્ષ્મણજી તોડી નાખ્યો. ઇન્દ્ર ઉપર વિજય પ્રાપ્ત કરીને આ રથ એને લઈ લીધો. લક્ષ્મણજી આજ એને છન્ન ભિન્ન કર્યો. રથ તૂટી ગયો. ઇન્દ્રજીત આકાશમાં અદ્રશ્ય થઈ ગયો. લક્ષ્મણજી બૂમ પાડી, હે મંદોદરીના પુત્ર, ક્યાં સંતાઈ ગયો છે? બહાર નીકળ. આ વાદળમાં સંતાઈને કાયરતાનું કામ ન કર. તું મરદ હોય, પરાક્રમી હોય તો સામે આવ. ઘડીક પ્રગટ થાય, ઘડીક અદ્રશ્ય થાય, ઘડીક પ્રગટ થાય, ઘડીક અદ્રશ્ય થાય. વિભીષણ કહે, લક્ષ્મણજી સાવધાન, મેઘનાથ એવો યોદ્ધા છે કે ડરે એવો નથી. આ એની માયા છે. તમારું મનોબળ તોડવા માટે એને એવી માયા રચી છે. સાંભળો, ધનુષ પર બાણ ચડાવીને રાખો, એ ક્યારે વાર કરે કહેવાય નહીં.
લક્ષ્મણજીને ચારે બાજુ હંફાવા મળ્યો. ઘડીક આ દિશામાં, ઘડીક આ દિશામાં, ઘડીક આ દિશામાં, આમ આખા આકાશની અંદર ફરવા લાગ્યો. લક્ષ્મણજીને ધોવા ફોવા કરી નાખ્યા. ઘડીક અદ્રશ્ય થાય, ઘડીક રથ લઈને આવે, ઘડીક ધરતી પર આવે, ઘડીક આકાશમાં. લક્ષ્મણજી પર વીર ઘાતીની શક્તિ છોડી છે અને લક્ષ્મણજી રામ કહી અને ધરતી ઉપર પડ્યા છે. મેઘનાથ તો લક્ષ્મણજીને ઉચકાવીને પોતાના ઘેર લઈ જવા માંગતો હતો, પણ આ તો શેષનાગનો અવતાર છે. લક્ષ્મણજી મેઘનાથથી ઊંચા ન થયા, પણ હનુમાનજી જય શ્રી રામ કરી અને લક્ષ્મણજીને ઉચકાવીને ભગવાન પાસે લઈ જાય. ભગવાન રામજી એકદમ દોડે છે. શું થયું લક્ષ્મણને? બોલે ભગવાન મેઘનાથે એવી એક વીર ઘાતીની શક્તિ મારી છે, લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા છે. વિભીષણજીને બોલાવ્યા. વિભીષણ, આનો કોઈ ઉપાય? બોલે કોઈ ઉપાય નહીં. મેં પહેલા જ કીધું હતું, લક્ષ્મણ મેઘનાથ એવો યોદ્ધા છે કે એના બાણનો કોઈ તોડ નથી. મેઘનાથનું બાણ વાગ્યું હોય એ માણસ એના સકંજામાંથી બહાર ન નીકળી શકે. મેઘનાથ આવો યોદ્ધા હતો, એનો કોઈ તોડ નથી. હનુમાનજી કે એવો કોઈ પ્રશ્ન નથી, એનો કોઈ જવાબ ન હોય. જવાબ પહેલા બની જાય, પછી પ્રશ્ન બને. ભગવાન રડી પડ્યા. અરે હવે મારે શું કરવું? વન તો મને મળ્યું, લક્ષ્મણને નથી મળ્યું. આ તો મારા લીધે વનમાં આવ્યો, અને જો આને હવે બાણ વાગી ગયું, ઊભો ન થાય તો હવે અયોધ્યા મારે કેમ જવું? સુગ્રીવ, મારી પત્નીનું નામ સીતા છે અને લક્ષ્મણજીના પત્નીનું નામ ઉર્મિલા છે. ઉર્મિલા એ સીતાની સગ્ગી બેન છે. હું જઈશ અયોધ્યામાં લક્ષ્મણ વિનાનો તો ઉર્મિલા એના પતિની મારી પાસે ફરિયાદ નહીં કરે, પણ ઉર્મિલાની આંખોની સામે હું આંખ નહીં મેળવી શકું. સુગ્રીવ ભારે થઈ. હવે માની લો કદાચ હું રાવણ હારે યુદ્ધ કરીને સીતાને પાછી મેળવી લઉં, પણ મને મારી જાયો ભાઈ નહીં મળે. લક્ષ્મણ એ તો મારો પ્રાણ છે. આખી રાત નિદ્રાનો ત્યાગ કરીને મારી પરિક્રમા કર્યા કરે, એક એક વસ્તુ મને હાજર કરીને આપે. કહો આ જમાનામાં આવો ભાઈ ક્યાંથી મળે? મારી સેવા કરે, મારો વસ્ત્રો ધોઈ નાખે, મારી માટે કંદમૂળ ફળની વ્યવસ્થા કરે, જંગલમાં ગમે ત્યાંથી પાણી લાવીને પાણી આપે. લક્ષ્મણ જેવો ભાઈ મળવો આ ધરતી પર દુર્લભ વસ્તુ છે. સુગ્રીવ, હિંમત હારી ગયો, તૂટી ગયો છું. આખું કપિકુળ શંકામાં ગરકાવ થઈ ગયું છે. અને ત્યાં તો હનુમાનજી સુષેણ વેદને લઈને આવ્યા છે. લંકાનો વેદ આવીને કીધું, ભાઈ તમે આ ધર્મ કરી રહ્યા છો. હું રોટલો રાવણનો ખાઉં છું અને આ મારા દુશ્મન છે, હું કઈ ન કહું. વિભીષણે કીધું, વૈદ મને તો ઓળખો છો? બોલા હા, તમે વિભીષણ. તમારા રાજ ધર્મમાં એવું આવે કે તમે જેનો રોટલો ખાધો હોય એના વિરુદ્ધ તમે કઈ ન બોલી શકો, બરાબર છે. પણ વૈધોનો પણ એક ધર્મ છે. શું? દુશ્મન મરતો હોય ને તમે જો એનો ઉપાય જાણતા હોય તો તમારે દેખાડવો જોઈએ. તમે દેખાડો, એનો ઉપચાર અમે કરીશું, તમારે ક્યાં જવાનું નથી. વાત સાચી લાગી વૈદ્યરાજને. એ સુષેણ વૈદ્ય કીધું, અહીંથી હજારો કિલોમીટર દૂર, હજારો માઇલ દૂર દ્રોણાચલ નામનો એક પર્વત છે, અને એ પર્વતની ઉપર સંજીવની નામની એક જડીબુટ્ટી છે. એ સંજીવની જો આમને પાવામાં આવે, लंका नगरी में एक वैद बसत है, पर्वत में एक बूटी, भरत शत्रुघ्न
अवध बसत है भरत शत्रुघ्न अवध बसत है कौन लावे अब तो संजीवन बूटी रे सुनो हनुमाना भुजा मेरी टूटी रे सुनो हनुमाना सुनो हनुमाना भुजा मेरी टूटी रे सुनो हनुमान। સુષેણ વૈદ્ય કહે ભાઈ અશક્ય છે. બોલે કેમ? બોલે ક્યાં દ્રોણાચલ પર્વત રાતો રાત એને કોણ લાવે? અને જો સવારમાં સૂર્ય ઉદય થઈ જાય અને સૂરજ નારાયણના કિરણો જો ધરતી પર પથરાઈ જાય તો આ માણસ પછી જીવતો ન થઈ શકે. રાતોરાત આ ઘટના ઘટી જાય તો શક્યતા ખરી. સૂરજ નારાયણ ઉગી જાય તો ઝેર ચડી જાય લક્ષ્મણ, પછી એ જીવતા ના રહી શકે. હનુમાનજી રામજીને કહે પ્રભુ આજ્ઞા આપો. બોલે હનુમાન આ કાર્ય કેમ થઈ શકે? હનુમાનજી કહે ભગવાન આ દુનિયામાં અશક્ય જેવું કંઈ નથી. અને સાંભળો, નાનપણમાં મારો સૂરજ સાથેનો પરિચય તમને કહી દઉં. નાનપણમાં સૂર્યોદય થયો ત્યારે સૂરજને મોઢામાં મૂકી અને મેં અંધકાર સવાઈ દીધું હતું. આજ જો લક્ષ્મણજીની સંજીવની લઈને આવતો હોય અને જો વચ્ચે સૂરજ ઉગે તો સૂરજને ફરી પાછો ગળી જવા માંગુ છું. બાકી લક્ષ્મણ આજ ઉભા કરીશ, મારી પર ભરોસો રાખો. हनुमान जी ने कमर कसी ने सिर पर बजरंगी टोपी तुलसीदास को कहे हनुमाना तुलसीदास को कहे हनुमाना एक क्षण में लाऊं संजीवन बूटी रे सुनो हनुमान। હનુમાનજી આકાશમાં જય શ્રી રામ કરીને ઉડાન ભરે છે. માર્ગમાં કાલનેમી નામનો રાક્ષસ રાવણે મોકલેલો છે. કથાને તમે જાણો છો, માત્ર સ્મૃતિ માટે કહી દઉં. એ કાલનેમી રાવણે મોકલેલો છે હનુમાનજીને હવાર સુધી ત્યાં રોકી રાખવા માટે. હનુમાનજી ઉપરથી પસાર થયા, કાલનેમી આશ્રમ બનાવી માયાવી મહાત્મા બની અને કપટ હૃદયમાં રાખીને ખોટે ખોટું ભગવાનનું નામ લેવા લાગ્યો છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી ઉપરથી નીકળ્યા એટલે રામ નામ લેવાતું હતું, એના શબ્દો હનુમાનજીના સુધી પહોંચ્યા એટલે હનુમાનજીનું ગળું સુકાવા લાગ્યું છે. તરસ લાગી હનુમાનજીને. હનુમાનજી રામના નામના એટલા બધા તરસ્યા છે કે હનુમાનજી જ્યાં રામના ગુણગાન ગવાતા હોય ત્યાં જાય નહીં તો રહી ન શકે, તરત એનું ગળું સુકાવા મળે. એટલે હનુમાનજી ઉપરથી પસાર થયા, તરત હનુમાનજીનું ગળું સુકાવા મળ્યું. તરસ લાગી પાણીની, તરસ લાગી છે રામ નામની, પણ શાસ્ત્ર કહે પાણીની તરસ લાગી. હનુમાનજી તરત ત્યાંથી નીચે ઉતર્યા છે. જોયું તો આ રામના ગુણગાન ગાય છે. ઠીક, એટલા મારું ગળું સુકાવા મળ્યું. જઈને પ્રણામ કર્યા. મહાત્મા, પાણીની તૃષા લાગી છે. આ તો કાલનેમી રાક્ષસ છે. કીધું હું તમને ઓળખું છું, તમે હનુમાન? અરે બાપજી, આપ મને ઓળખી ગયા? બોલે હા, મને તો એ ખબર છે રામ રાવણનું યુદ્ધ ચાલે છે. લક્ષ્મણજીને મેઘનાથે બાણ માર્યું છે અને તમે સંજીવની લેવા જાઓ છો. હનુમાનજીને થયું અરે આ તો કોઈ ત્રિકાળદર્શી મહાત્મા લાગે. હનુમાનજી બહુ શ્રદ્ધાવાન છે. તરત કાલનેમીને પગે લાગ્યા છે હનુમાનજી. બાપજી, તરસ લાગી છે, સામેના સરોવરમાં પાણી પી આવો, સ્નાન કરી આવો. હનુમાનજી ત્યાં જાય છે. સ્નાન કર્યા, પાણી પીધું. સરોવરમાં એક મગરમચ્છ છે, એ હનુમાનજીનો પગ પકડી લે છે. હનુમાનજી મગરમચ્છને મારે છે. એ વખતે
મગરમચ્છની અંદરથી એક બ્રહ્માજીની પુત્રી ઉત્પન્ન થાય છે. કહે છે બ્રાહ્મણોના શાપને લીધે હું શ્રાપિત હતી. આજ રામદૂતનો સ્પર્શ કરી અને હું ધન્ય થઈ ગઈ. મારો શ્રાપ પૂરો થયો. તમારો પગ પકડ્યો મતલબ મારો શ્રાપ અહીંયા પૂરો થયો છે. એક સોખવટ કરતી જાઉં છું. હું તો મારા ધામમાં જ આવશું બ્રહ્મલોકમાં, પણ તમે જેને પ્રણામ કર્યા ને એ મહાત્મા નથી, એ કાલનેમી રાક્ષસ છે. તમે સંજીવની લઈને જઈ ન શકો એટલે રોકી પાડવા માટેનું આ રાવણનું ષડયંત્ર છે. હનુમાનજી કે કાંઈ વાંધો નહીં. હનુમાનજી આવ્યા કાલનેમીની પાસે. કાલનેમીને કહે મહારાજ આપે મારો પરિચય તો પૂછી લીધો, આપનો પરિચય નહીં કહો. કાલનેમી કહે સાધુનો કોઈ પરિચય ન હોય. તું આંખો બંધ કર, હું તને ગુરુ મંત્ર આપું. હનુમાનજી કે ગુરુ મંત્ર મારે નથી લેવો, મારે તો ઘણા ગુરુ છે, પણ તમે સીધી દક્ષિણા દઈ દો તો. બોલે તો વધારે સારું. હનુમાનજી જય શ્રી રામ કરી એક ગદાનો પ્રહાર કર્યો અને કાલનેમી મૂળ રૂપમાં આવી ગયો અને રામ કહીને મર્યો. હનુમાનજી કીધું કાલનેમી અંત સમયે ભલે ભાવે કુભાવે તું રામ નામ બોલીને મર્યો છે. જા, તારી માટે રામના દરવાજા ખુલ્લા થઈ ગયા છે. વયો જા રામચંદ્ર ભગવાનના ધામમાં. આમ હનુમાનજી ત્યાંથી આગળ વધ્યા, દ્રોણાચલ પર્વત પાસે આવ્યા. વિચાર કરવા લાગ્યા આમાં વળી કઈ સંજીવની હશે. વળી એ ઔષધિ લઈને જાઓ ને. સુષેણ એમ કહેતો આ સંજીવની નથી, આની બાજુમાં જે વનસ્પતિ ઉગી એ સંજીવની છે. તો વળી બીજો ધક્કો ખાવો પડે. માંડ માંડ અહીંયા પગ્યો છું. બીજું આજ લક્ષ્મણજીને મૂર્છાવી, કાલ સવારે સુગ્રીવને મૂર્છાવી જાય તો વળી મારે અહીંયા આવવું પડે. એની કરતા આખો પહાડ જ ઉચકાવી લઉં જેથી મારે અહીંયા આવવાનો કોઈ ધક્કો ન રહે. અને હનુમાનજી જય શ્રી રામ કરી આને આખો પર્વત લઈ લે છે. કૃષ્ણ ભગવાન જેમ તસલી આંગળીએ ગોવર્ધન તોળે એટલે કૃષ્ણ ભગવાનનું એક નામ ગિરધારી પડ્યું. શું નામ પડ્યું? ગિરધારી. કેમ કે ગિરિરાજને એણે ધારણ કર્યો. અષ્ટોત્તર નામાવલીમાં હનુમાનજી મહારાજનું એક નામ ગિરધારી છે. ગિરધારી એટલા માટે છે, કૃષ્ણ ભગવાન જેમ પર્વત ધારણ કર્યો એમ મારા હનુમાને પણ હાથમાં પર્વત ધારણ કર્યો છે. એટલે હનુમાન પણ ગિરધારી છે. ગિરધારી બે છે, એક કૃષ્ણ નથી, હનુમાનજી પણ ગિરધારી છે. તો શ્રી હનુમાનજી મહારાજ હાથમાં પર્વત લઈને જાય છે. એમાં વળી અયોધ્યા ઉપરથી પસાર થયા. ભરતજી એને બાણ માર્યું અને જે આપણે ડાબા પગે હનુમાનજીને એ બાણ વાગી ગયું. આપણે તેલ ને સિંદોર ચડાવીએ છીએ એ એટલા માટે હનુમાનજીને બાણ વાગેલું છે. રામના ભાઈનું બાણ વાગી ગયું છે. આપણે હાલ્યા જતા પડી ગયા હોય ને મવડાઈ જાય આપણો પગ તો નથી આપણે હળદરને તેલ ચોળતા ગરમ તેલ કરીને, એટલે હોજો ઉતરી જાય. એટલે હનુમાનજીને ડાબા પગે તેલ ચડાવવાનું હોય. હનુમાનજીના ડાબા પગે ભરતજીનું બાણ વાગેલું છે. હનુમાનજી થોડુંક ખસકું લઈને ચાલે છે, સમજાય છે? હનુમાનજી થોડુંક ખસકું લઈને ચાલે છે એટલે એને પગે તેલ ચડાવવાનું છે, માથે નહીં. માથે તો બિચારા માણ શેમ્પૂથી વાળ ધોયા છે, ત્યાં તમે એક વાટક્યો ઓમ કરીને ચડાવી દો. માથે તેલ ચડાવવાની વાત નથી રામાયણમાં, પગ ઉપર તેલ ચડાવવું. હા, અને અમુક અમુક તો આમ એટલા બધા ઓલા કે આમ એક વાટકી જે તેલ લઈને જાય શનિવારને દીએ અને જ્યાં આમ તેલ ચડાવીને તરત મંદિરની બહાર નીકળીને ફોન કરે, લાભ થયો કાંઈ? એટલે પણ તરત ક્યાંક હનુમાન દાદાને રગેડો હેઠો ઉતરવા દે ભાઈ, લાભ થાય. હનુમાન દાદાને તેલ ચડાવ્યું છે તો લાભ તો થાય તને, પણ કાંઈક થોડીક ધીરજ તો રાખ. એ રગેડો હેઠો ઉતરી જાય ત્યાં સુધી થઈ જાય કાંઈક લાભ. બહુ લોકો ઉતાવળિયા છે, તરત પરિણામ જોવે ભાઈ. તો હનુમાનજીને પગે તેલ ચડાવવાની પરંપરા છે, માથા ઉપર નહીં. માથામાં તો એને ક્યારેક છૂટા વાળ રાખવા હોય ને ભાઈ, તમે કેમ શેમ્પૂ નાખીને કન્ડિશનર નાખીને ફરો છો, એમ હનુમાન દાદાને ક્યારે એમ નહીં થયું હોય કે હું મારા કેશ વાળ લાંબા રાખું. એમ માથું ધોઈને બેઠા હોય ત્યાં કોઈક એક વાટક્યો જઈને ચડાવ્યા હોય. હા લે. તો ભરતજીનું બાણ વાગ્યું એ બધી કથા. અને હનુમાનજી પર્વત લઈ રામજીની પાસે આવે. સુષેણ વેદ એ સંજીવની ગોતીને એને
વાટે છે એને એક લુગડામાં નાખીને ગાળે છે એ પાણીને, અને એ સંજીવનીનું પાણી, સંજીવનીની ઔષધિવાળું પાણી લક્ષ્મણજીને રાત્રે 2 વાગે પાય છે. લક્ષ્મણજીને ધીરે 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 મૂર્છા ઉતરી ગઈ. 2 વાગે રામજીએ કીધું વાનર સેનાને, જોર જોરથી તમે મારા નામનો જય જયકાર કરો. વાનર સેના કહે આ તો ગજબ કહેવાય. કોઈ દે રામજી એમ નથી કીધું તમે મારા નામનો જય જયકાર કરો, આપણે હાથે કરીએ છીએ, પણ રામજીએ કોઈ દે નથી કીધું. આજ રામજી રાતે 2 વાગે આવું કામ કેવા કરવાનું કહેતા હશે. રામજી કહે આ વાતની સીતાને ખબર પડી હશે તો સીતાજીનું અંતર ગભરાતું હશે, એટલે તમે રાત્રે 2 વાગે મારા નામનો જય જયકાર કરો, જેથી સીતા લંકામાં ખબર પડે કે લક્ષ્મણજીની મૂર્છા ઉતરી ગઈ છે. જોર જોરથી રામ નામનો જય જયકાર કર્યો. અને અહીંયા શ્રી સીતાજીની પાસે આ વાત પહોંચી. સીતાજીના મનને ધીરજ ધારણ કરી છે. અને સવારનો પોર થયો. રાવણ કહે મેઘનાથને, તું તો એમ કહેતો તો મેં હાવ મારી નાખ્યો છે, એ તો જીવતો છે. વળી ભીષણ સંગ્રામ નહીં, યુદ્ધની ચુનતીઓ શરૂ થઈ, અને વળી પાછું મેઘનાથ અને ભગવાન લક્ષ્મણજીનું યુદ્ધ શરૂ થાય છે. રામજીએ સુગ્રીવ અને હનુમાનજી મહારાજ, વિભીષણ આદિ વાનરોને લક્ષ્મણજીની હારે મોકલ્યા છે. રામજીએ લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ મેઘનાથને બહુ રમાડ્યો, હવે રમાડીમાં હારે મારી નાખ. લક્ષ્મણજી રામજીની પ્રતિજ્ઞા કરવા માટે રામજીની પરિક્રમા કરીને કહે છે, ભગવાન સાંભળો, આજ યુદ્ધનો નિર્ણય આવી જશે. કાં તો આજ મંદોદરીનો દીકરો નહીં હોય અને કાં સુમિત્રાનો દીકરો નહીં હોય, કોઈ 2 માંથી એકનું મૃત્યુ નિશ્ચિત છે. મેઘનાથ એક ગુપ્ત યજ્ઞ કરે છે. યજ્ઞ હનુમાનજી મહારાજ આદિ વાનરો જઈને યજ્ઞ ધ્વંસ કરી નાખે છે, જેથી એને કોઈ સફળતા ન મળે. મેઘનાથને લલકાર્યો છે, અને મેઘનાથ આવ્યો છે ત્રિશુલ લઈને ગુસ્સામાં લક્ષ્મણજી ઉપર બાણોની છડે વરસાવવા લાગ્યો છે. એટલા બધા બાણ લક્ષ્મણજી ઉપર છોડ્યા, ભયભીત કરી મૂક્યા છે. લક્ષ્મણજીએ મેઘનાથ ઉપર બાણ માર્યું, મેઘનાથ અદૃશ્ય થયો, વળી આકાશમાં જતો રહ્યો. વિભીષણ કહે ધ્યાન રાખજો, ઓલી વખતે જેમ ન થાય. એ વખતે લક્ષ્મણજી મહારાજે પોતાના ભાથામાંથી બાણ કાઢી અને રામજીની આણ આપી, હે મારા ભાથાના બાણ, આજ જો મેઘનાથનું માથું કાપ્યા વગર પાછો આવ્યો તો મારા ભાથામાં દાખલ નહીં કરું. જય શ્રી રામ કરીને બાણ છડાવ્યું. બાણ સુસવાટા મારતું ગયું. મેઘનાથનું મસ્તક કપાણું, ભુજાઓ કપાણી, ધડ કપાણું, એક શરીરના 4 ટુકડા થયા, ટુકડા ધરતી પર પડ્યા. જય જયકાર થયો. રામચંદ્ર ભગવાન કી જય. મેઘનાથ મરાયો છે. રાવણ હવે કુંભકર્ણને જગાડે છે. કુંભકર્ણ જાગે છે. અનેક પ્રકારનું માંસનું ભક્ષણ કરે, મદિરાનું પાન કરે, નશામાં ચકચૂર. યુદ્ધના મેદાનમાં કુંભકર્ણ આવે છે. એ વખતે કોઈ સેના નથી આવતી. મેઘનાથ આવ્યો ત્યારે સેના આવી, રાવણ આવ્યો ત્યારે સેના આવી, પણ કુંભકર્ણ યુદ્ધ કરવા આવે ત્યારે સેનાની જરૂર નથી. એકલો કુંભકર્ણ આખી સેના બરાબર હતો. કુંભકર્ણ આવે, વિભીષણ એને મળે, ભાઈ હું દુશ્મનના દળમાં ભળી ગયો, રાવણને મને કાઢી મૂક્યો. ભાઈ હું રાવણને છોડીને નથી આવ્યો, રાવણે મને તિરસ્કાર જ કર્યો છે. વિભીષણના માથા પર હાથ રાખીને કહે છે, ભાઈ તે આપણા રાવણ, આપણા રાક્ષસ કુળને બસાવી લીધું, સારું કર્યું તું, એમાં ભળી ગયો. રાવણ તો બધાને મારવા બેઠો છે, હવે મને મળી લે પ્રેમથી જટ, હું હવે મરવા માગું છું. આમ કરી અને કુંભકર્ણએ વિભીષણને કીધું, હવે હટી જા, કોણ પોતાનું કોણ પરાયું એની મને ખબર નથી. મારા મગજમાં યુદ્ધના નગારા વાગવા લાગ્યા છે. આમ કહી અને એમણે ગર્જના કરી. ગર્જના એવડી મોટી કરી કે વાનરના દરેક વ્યક્તિઓ ડરવા લાગ્યા. ગર્જના કરીને ભગવાન ઉપર મોટા મોટા પર્વત લઈને ફેંકવા લાગ્યો. ભગવાન બાણ મારીને તોડી નાખે.
ની શિલાઓ લઈને ભગવાન ઉપર ફેંકવા લાગ્યો કુંભકર્ણ. આમ જ્યાં હાલે અને ધરતી પર પગ પછાડે ત્યાં બ્રહ્માંડ કાપવા લાગ્યું. પૃથ્વીના ગોળાને જેમ નાનો છોકરો દડાણ ઉડાડી નાખે આમ ઉડાડી નાખવાની તૈયારી. આવડો ભયંકર યોદ્ધા. ભગવાન બાણ મારે પણ બાણ અસર નથી કરતા. એક બાણ ભગવાને ખેંચી ધીરે ધીરે કરીને બાણ છોડ્યું. કુંભકર્ણની બંને ભુજાઓ કાપી. ભુજા વગરનો કુંભકર્ણ ભગવાનને મારવા દોડ્યો. જાણે પાખો વિનાનો પર્વત દોડ્યો હોય. વળી એક બાણ માર્યું, કુંભકર્ણનું મસ્તક કાપ્યું. વળી એક બાણ માર્યું, કુંભકર્ણનું ધડ કાપ્યું. શરીરના ટુકડા ધરતી પર પડ્યા જાણે મોટો વિસ્ફોટ થયો હોય. જય જયકાર થયો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. 201 રૂપિયો રામ ભરોસે, એક 101 રૂપિયો રામ ભરોસે. બસ હમણાં 5 મિનિટ. હવે બાકી છે. આવી જાઓ સંજયભાઈ, આવી જાઓ. હાલો તો 2 મિનિટ વિરામ જ દઈ દઈએ એટલે બધું થઈ જાય. હા આપી દે પછી કેમ કહું લેતો એને ગલાસ અહીંયા જ પડ્યો રહેતો ને તો સામેથી લેતો હા લેતા જાઓ. અમિતભાઈ દઈ દઈએ. સ્વર્ગવાસી મંદોદરી આરતી ઉતારવા આવી. એની ઉપર ઢાંકી દે શરૂ કર. ગંધમ ગંધમ પડી ગઈ. સૈનિકે કીધું મહારાજ અપશુકન થયા. રાવણ કહે શુકન અપશુકન ને હું માનતો નથી. હવે જો હું પીછે હટ કરું તો મારા સંતાનો, મારા મરી ગયેલા ભાઈઓ એમ કહે કે છેલ્લે આજ કરવું તું તો અમને મરાવી શું કામ નાખ્યા. એટલે હવે વિચાર કરવાનો સમય નથી. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. રથ લઈ રાવણ ભગવાનની સામે આવ્યો. ભગવાન રથની નીચે હતા. ભગવાનની પાસે રથ નથી. ઇન્દ્રએ ભગવાનને રથ મોકલ્યો છે. માતિલ નામનો સારથી ભગવાનનો રથ ચલાવે. ભગવાન રથ ઉપર આરૂઢ થયા છે. દક્ષાબેન ભાવસાર 101 રૂપિયો આપે છે. ભગવાન રથ ઉપર આરૂઢ થયા. રામભદ્ર ઇન્દ્રના રથ ઉપર આરૂઢ થયા છે. માતિલ નામનો સારથી છે ઇન્દ્રનો. સામ સામાજા તીર મારવા લાગ્યા. રાવણ ગભરાયો અને એમણે આકાશમાં રથ ઉડાડ્યો. ભગવાનનો રથ પણ આકાશમાં. સામ સામાજા તીરોની વરસાદ કરવા લાગ્યા. ભગવાન 30 બાણ મારે. 20 ભુજા કપાય, 10 મસ્તકો કપાય. વળી નવા મસ્તકો આવે, વળી નવી ભુજા આવે. વળી ભગવાન 30 બાણ મારે. વળી 30 ભુજા કપાય, પેલા 20 ભુજા કપાય, 10 મસ્તકો કપાય. વારંવાર બાણ મારે. વારંવાર રાવણને નવી ભુજાઓ, નવા મસ્તકો. રાવણના હૃદયમાં સતત સીતાજીનું સ્મરણ શરૂ છે કે આ બધું સીતાને લીધે થયું, સીતાને લીધે થયું. એથી ભગવાન રાવણની નાભીમાં બાણ નથી મારતા. જો ભગવાન રાવણની નાભીમાં બાણ મારે તો રાવણની હારોહાર સીતાજીનો પણ નાશ થાય. કેમ કે રાવણના હૃદયમાં સીતાજી છે અને સીતાજીના હૃદયમાં રામ છે અને રામના હૃદયમાં સમસ્ત બ્રહ્માંડ નિવાસ કરે છે. જો રામ બાણ મારે તો સમસ્ત જગતનો નાશ થઈ જાય. ભગવાન બાણ એટલા માટે નથી મારતા કે વારંવાર મસ્તકો કપાશે, વારંવાર ભુજા કપાશે તો એક ક્ષણ માટે ભગવાન શ્રી રામજી 31મું બાણ મારે. રાવણ સીતાજીનું સ્મરણ ભૂલી જાય ત્યારે ભગવાને 31 બાણ સંધાન કર્યા. ધીરે ધીરે કરી ભગવાને બાણની પ્રતંજા ખેંચી. 30 બાણ ગયા, 10 ભુજા
10 મસ્તકો 20 ભુજા 31મો બાણ રાવણની નાભીમાં વાગ્યું. જય જયકાર થયો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામ કહીને રાવણ ધરતી પર પડ્યો. જય જયકાર થવા લાગ્યો. દેવતાઓ નાચવા લાગ્યા, દુંદુભી નગારા વાગવા લાગ્યા, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. રાવણનો અંતિમ સંસ્કાર થયો. વિભીષણજીને લંકાની ગાદી સુપુર્દ થઈ. રીછ અને વાનરો ના બળના લીધે ભગવાને રાવણ જેવા પ્રબળ શત્રુ પર વિજય પ્રાપ્ત કર્યો. સીતાજીને લાવવામાં આવ્યા, ડોલીમાં બેસાડી સીતાજી નીચે ઉતર્યા. સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડી, કેમ કે મૂળ સીતા અગ્નિમાં સમાહિત હતા, એટલે એ સીતાજી હવે પાછા પ્રાપ્ત કર્યા. રાવણ લંકામાં રહ્યા એટલે પવિત્રતા આપવી પડે એવું નહોતું, પણ મૂળ સીતા અગ્નિમાં હતા, એ સીતા હવે ભગવાન પ્રગટ કરીને બહાર કાઢ્યા. રામના બાજુમાં દિવ્ય સિંહાસન ઉપર સીતાજી શોભાયમાન છે. પુષ્પક વિમાન આવે છે. ભગવાન હવે વિલંબ કરવા માંગતા નથી. અને ભગવાને વાનર અને રીચોને કીધું, સાંભળો હે વીરો, તમારા બળ અને પરાક્રમને લીધે મેં રાવણ જેવા પ્રબળ શત્રુ પર વિજય પ્રાપ્ત કર્યો. આમ કરી ભગવાને વિમાનને આજ્ઞા કરી અને વિમાન ઉડ્યું છે. ચલત વિમાન કોલાહલ હોઈ. ચલત વિમાન કોલાહલ હોઈ. જય રઘુવીર કરે સબ કોઈ. જય રઘુવીર કરત સબ કોઈ. જય રઘુવીર કરે સબ કોઈ. જય રઘુવીર કરત સબ કોઈ. વિમાન આકાશમાં ઉડાન ભરે. આ જગ્યાએ રાવણને માર્યો, આ જગ્યાએ મેઘનાથને, આ જગ્યાએ કુંભકર્ણને, આ જગ્યાએ રામેશ્વરમની સ્થાપના કરી. આમ તીવ્ર ગતિથી વિમાન ઉપડે છે. ભરદ્વાજ ઋષિના આશ્રમ પાસે વિમાન ઉભું રહ્યું. કેવડે લીધા કે તે મને ઘોડામાં બેસાડ્યો તો ને, હાલ હવે હું તને વિમાનમાં બેસાડું. હનુમાનજીને મોકલ્યા રામનો સંદેશો દેવા માટે. ત્યાં ભરદ્વાજ ઋષિના આશ્રમે રામાયણનો 6ઠ્ઠો કાંડ લંકા કાંડ પૂર્ણ થયો. તસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાન શ્રી હનુમાનજી મહારાજના ચરણમાં રામાયણનું 6ઠ્ઠું પુષ્પ લંકા કાંડ સમાપ્ત. 7મો કાંડ, 7મા કાંડમાં હનુમાનજી ભરતજીને રામનો સંદેશો આપે. વળી પાછા હનુમાનજી રામજીની પાસે આવતા રહે અને સવારના પોરમાં ભગવાને વળી વિમાનની ઉડાન ભરાવી. અયોધ્યાનો રાષ્ટ્રધ્વજ દેખાવા લાગ્યો. અયોધ્યા શણગારવા લાગ્યા. હાચા મોતીના હાથિયા પુરાવા લાગ્યા. દીપમાળાઓ થવા લાગી. બધા નાતે છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. ભગવાનનું વિમાન અયોધ્યાની ભૂમિ પર ઊભું રહ્યું. ભગવાને વખાણ કર્યા પોતાની જન્મભૂમિના, કે મારી જન્મભૂમિ અને મારી જનની એ મને સ્વર્ગ કરતા મહાન છે. આમ કહી ભગવાને જય જયકાર કર્યો. ભગવાન ત્યાંથી આગળ વધ્યા. વશિષ્ઠ અરુંધતીને પ્રણામ કર્યા. ત્યાંથી આગળ વધ્યા. શ્રી ભરતજી મહારાજ દોડતા આવે છે. ભગવાન એને ભેટે છે. શત્રુઘ્ન મહારાજને મળે. રામજી શત્રુઘ્ન અને ભરતજીને સ્નાન કરાવે. પોતાના વડલાની દૂધની જટાઓ છોડી માતાઓ સીતાજીને સ્નાન કરાવી. દિવ્ય વસ્ત્ર આભૂષણ પહેરાવ્યા અને મોટી સવારી નીકળી. બધાએ લોકો કેવા લાગ્યા, મુહૂર્ત જોવાની જરૂર નથી, રામ ગાદીએ બેસે એ જ સારામાં સારું મુહૂર્ત. અને રામજી અને સીતાજીને અયોધ્યાની ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા. વશિષ્ઠ ઋષિએ તિલક કર્યું. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા. આને જય જયકાર થયો. રામ રામ મટી રાજા રામ બન્યા. બોલે રાજા રામચંદ્ર ભગવાન કી જય.
સીતા થયા. રામજી રાજા રે અમારે મહારાણી. લાવો હવે હાલો ભગવાનને. રામ રાજ્યાભિષેક થઈ રહ્યો છે. જય હો. દયા રામજી રાજા રે અમારે મહારાણી સીતા. ભાઈ કોઈ પોતાની જગ્યાથી ઊભા નથી થવાનું. બેઠા બેઠા બધાને આ પ્રસંગ નિહાળવાનો છે. જે ભગવાનને આવવાની જે એન્ટ્રી છે એમાં તે કોઈ પ્રવેશ ન કરે. રામજી રાજાને અમારી મહારાણી સીતા થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. દયા 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 રામજી રાજા રે અમારી મહારાણી સીતા. દયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. દયા રામજી અમારી મહારાણી સીતા. દયા રામજી રાજાને અમારે મહારાણી રાજાને અમારી મહારાણી સીતા. દયા રામજી રાજાને અમારી દયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. દયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. રામજી રાજાને અમારી મહારાણી સીતા. દયા રામજી રાજાને लगे कुटिया भी दुल्हन से बजाओ ढोल स्वागत में मेरे सरकार आए. मेरे सरकार आए. मेरे सरकार आए. बजा दो गल को गुलशन सा. बजा दो गल को दुल्हन सा. मेरे सरकार मेरे सरकार आए. मेरे सरकार मेरे सरकार आए. मेरे भारत का बच्चा बच्चा. मेरे भारत का बच्चा बच्चा. जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा में एक ही नाम. गली गली में एक ही नाम. ऐसे कहीं नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा. जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा. जय जय श्री राम बोलेगा. जय जय श्री राम. जय जय श्री राम. जमीन पर
બધા ઉભા રહી જાઓ ભાઈ. પાટાવાળા મામાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા આયોજિત રામકથા ચાલી રહી છે. એ રામકથા વિરામ લેવા જઈ રહી છે. છેલ્લે કામાની નારી પ્યારી જીમી લોભિન પ્રિય જીમી દામ જીમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મહિરા. કામીને જેમ સ્ત્રી પ્રિય લાગે, લોભીને ધન વાલું લાગે, એમ હે રામ તમે મને નિત્ય વાલા લાગતા રહેજો. આટલું કહી અને કથાની પૂર્ણાવતી જાહેર કરી. હર્ષોત્તમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણોત્તમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી વિનાયકમ रामचंद्रम भजे जानकी विनायकम रामचंद्र कथा विसर्जन होत है सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण शिव जी गए कैलाश में सब देव गए निज निज धाम कथा विसर्जन होत है सुनो वीर हनुमान की बाल कृष्ण लाल की जय हनुमान जी महाराज की पाटावाला मामा देव की जय पाटावाला पीर जी महाराज की पाटावाला हनुमान जी महाराज ओम नमः पार्वती पते हर हर महादेव हमारी धुन लागी पाटावाला पीर जी तुम्हारी धुन लागी तुम्हारी धुन लागी वाला तुम्हारी धुन लागी तुम्हारी धुन तुम्हारी धुन लागी तुम लहरी तुम्हारी धुन लागी थोड़ा साफा वाला तुम्हारी धुन लागी थोड़ा साफा वाला तुम्हारी धुन लागी धुन लागी पाटावाला पीर जी तुम्हारी धुन लागी ये थोड़ा साफा वाला तुम्हारी धुन लागी ये थोड़ा साफा वाला तुम्हारी धुन लागी पर तुम्हारी धुन लागे ना तुम लेरी तुम्हारी धुन लागी अत्तर ना तुम लेरी तुम्हारी धुन लागी
અત્તરના તમે લહેરી તમારી ધૂન લાગી અરે અંતરનાથ में लहरी તમારી ધૂન લાગી અરે પાટાવાળા મામા તમારી ધૂન લાગી પાટાવાળા મામા તમારી ધૂન લાગી અરે લીલા ખીજડા વાળા તમારી ધૂન લાગી લીલા ખીજડા વાળા તમારી ધૂન લાગી સફેદ સાફા વાળા તમારી ધૂન લાગી સિગરેટના તમે લહેરી તમારી ધૂન લાગી સિગરેટ ના તમે લહેરી તમારી ધૂન લાગે પાટાવાળા મામા તમારી ધૂન લાગી અરે પાટાવાળા મામા તમારી ધૂન લાગી પાટાવાળા મામા તમારી ધૂન લાગી લીલા ખીજડા વાળા તમારી ધૂન લાગી લીલા ખીજડા વાળા તમારી ધૂન લાગી લીલા ખીજડા વાળા તમારી ધૂન લાગી લીલા લાગી અરે મોજડીના તમે લહેરી તમારી ધૂન લાગી મોજડી ના તમે લેરી તમારી ધૂન લાગી પાટાવાળા મામા તમારી ધૂન લાગી પાટાવાળા મામા તમારી ધૂન લાગી લાગી પાટાવાળા પીરજી તમારી ધૂન લાગી પાટાવાળા પીરજી તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી બોલીએ પાટાવાળા મામાદેવ સરકાર કી જય. પાટાવાળા પીરજી સરકાર કી જય. પાટાવાળા હનુમાનજી મહારાજ કી જય અરે તુમ કોરી જાવો आरती गाऊं प्यारे तुम को रिजाऊं अरे हे राजा राम तेरी आरती गावो हे राजा राम तेरी आरती गाऊं कनक सिंहासन राजत जोड़ी कनक सिंहासन राजत जोड़ी दशरथ नंदन जनक किशोरी दशरथ नंदन को सदा निहारो राजा राम तेरी आरती गावो हे राजा राम तेरी बाम बाग शोभित जग जननी वाम भाग शोभित जग जननी चरण विराजत अरे उन चरणों को सदा पखारू मैं उन चरणों को सदा पखारूं अरे हे राजा राम तेरी आरती गाओ हे राजा राम तेरी आरती गाऊं आरती हनुमंत के मन भावे आरती हनुमंत के मन भावे राम कथा नित शिव जी गावे राम हृदय में उतारो राम कथा को हृदय में उतारो अरे हे राजा राम तेरी आरती गाओ हे राजा राम तेरी आरती गाऊं रामचंद्र भगवान की जय एक समची जल निलयन आरती जनार्द देख्यो हरि ओम यानि गानि सभावानि जन्मांतरण कृतानि शितानि नश्यन्तु सर्वाणि प्रदक्षिणां पदे पदे आरार्तिपं समर्पयामि देवाभिवन्दनं समर्पयामि प्रार्थनापूर्वकं नमस्कार राम सीता राम राम राम